કોઈએ બહુ મસ્ત વાત કીધી છે. ક્યારેક જિંદગી આપણને એટલા વ્યસ્ત બનાવી દે છે કે આપણે એ લોકોને જ ભૂલી જઈએ છીએ જેમણે આપણું આખું જીવન બનાવ્યું હોય. નમસ્કાર, હું છું ચૌહાણ લલિતસિંહ. એકવાર ફરીથી તમારી દિલને અડી જાય તેવી કહાની લઈને આવ્યો છું. એ રાત્રે લખનૌ પર જાણે આસમાન તૂટી પડ્યું હતું. જૂના મોહલ્લાની સાંકડી ગલીઓમાં વરસાદનું પાણી વહી રહ્યું હતું અને સુશીલા દેવીની પતરાની છત પર વરસાદના ટીપા એવી રીતે પડી રહ્યા હતા જાણે કોઈ બેચેન આંગળીઓ સતત ભાગ્યનો દરવાજો ખખડાવી રહી હોય. અડધી રાત વીતી ચૂકી હતી. રૂમમાં પીળા બલ્બની ધૂંધળી રોશની પથરાયેલી હતી. બહાર ક્યાંક કૂતરો ભસ્યો અને અચાનક બાજુના રૂમમાંથી ખાંસીનો એવો અવાજ આવ્યો કે સુશીલાની ઊંઘ ઉડી ગઈ. તે ગભરાઈને બેઠી થઈ ગઈ. તેણે હાથ લંબાવીને બાજુમાં પતિની જગ્યા ફંફોશી. પથારી ખાલી હતી. રાજીવજી? તેનો અવાજ ધ્રુજી ગયો. કોઈ જવાબ ન આવ્યો. સુશીલાનું હૃદય જાણે છાતીમાં જ સંકોચાઈ ગયું. તે ઉતાવળમાં ઊભી થઈ. પગમાં ચંપલ પણ સરખા ન પહેર્યા અને અંધારા વરંડા તરફ દોડી. બાથરૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. અંદર રાજીવ દિવાલના ટેકે ઝૂકીને ઊભા હતા. તેમની પીઠ હલી રહી હતી. તેઓ એટલા જોરથી ખાંસી રહ્યા હતા કે શ્વાસ તૂટી રહ્યો હોય તેવું લાગતું હતું. તેમના હાથમાં પકડેલા સફેદ રૂમાલ પર ઘેરા લાલ રંગનો એક ડાઘ ફેલાઈ ચૂક્યો હતો. ત્યાં જ સુશીલા થીજી ગઈ. હે ભગવાન! તેના મોંમાંથી બસ આટલું જ નીકળ્યું. તે દોડીને તેમની પાસે પહોંચી. હું અત્યારે જ વિક્રમને ફોન કરું છું. રાજીવે તરત જ તેનો હાથ પકડી લીધો. હાથ ઠંડો હતો, દુબળો હતો અને ધ્રુજી રહ્યો હતો. ના, તેમણે તૂટતા શ્વાસો વચ્ચે કહ્યું. આટલી રાત્રે ફોન ન કર. તે વ્યસ્ત હશે. વ્યસ્ત. આ શબ્દ સુશીલાને હવે કોઈ સામાન્ય બહાના જેવો નહોતો લાગતો. આ એક છરો બની ચૂક્યો હતો જે દર વખતે તેના હૃદય પર થોડો વધુ ઊંડો ઘા છોડી જતો હતો. તેમનો દીકરો વિક્રમ દિલ્હીની મોટી દવા કંપનીમાં સેલ્સ ડાયરેક્ટર હંમેશા વ્યસ્ત રહેતો હતો. મીટિંગમાં, ટાર્ગેટમાં, ક્લાયન્ટ કોલમાં, દીકરા આરવની સ્કૂલમાં, પત્ની રિયા સાથે કોઈ ડિનર પર, સાસરીમાળા સાથે વીકેન્ડ પ્લાનમાં. એટલો વ્યસ્ત કે 3 મહિનાથી તેણે પોતાના મા બાપ સાથે સરખી રીતે વાત પણ નહોતી કરી. ગયા અઠવાડિયે જ તો ફોન પર તેણે કહ્યું હતું, માં, પપ્પાને બસ ખાંસી જ તો છે. આ ઉંમરમાં આવું બધું ચાલ્યા કરે. તમે હેરાન ન થાઓ. હું પૈસા મોકલી દઉં છું, કોઈ સારા ડૉક્ટરને બતાવી દો. પૈસા. દર વખતે બસ પૈસા. સુશીલાએ પતિને પકડી લીધા. રાજીવે ઉતાવળમાં રૂમાલ વાળી દીધો, જાણે લોહીને પણ પોતાની બીમારીની જેમ છુપાવી દેવા માંગતા હોય. તેઓ સીધા ઊભા રહેવાનો પ્રયાસ કર્યો, પણ બીજી જ પડે તેમનું શરીર ડગમગી ગયું. સુશીલાએ તેમને પોતાના હાથમાં સાચવી લીધા. તે જ ક્ષણે વીજળીના કડાકા સાથે તેના મનમાં એક ડર પેદા થયો. ભારે, ઠંડો અને એકદમ સ્પષ્ટ. તેને લાગ્યું કે કોઈ બહુ મોટું દુઃખ તેમના દરવાજે આવી પહોંચ્યું છે. બસ દસ્તક દેવાની બાકી છે. સવારે એ જ જૂનું ઘર રોજની જેમ જાગ્યું. વરંડામાં મૂકેલા તુલસી ક્યારામાં પાણી ચડ્યું. દૂધવાળો અવાજ દઈને જતો રહ્યો. મંદિરમાંથી ઘંટડીઓના અવાજ આવ્યા અને ગલીના ખૂણે ચાવાળાએ રેડિયો ચાલુ કરી દીધો. પરંતુ એ ઘરની હવા બદલાઈ ચૂકી હતી. રાજીવ વરંડાની નેતરની ખુરશી પર બેસીને છાપું ખોલીને બેઠા હતા, પણ તેમની આંખો અક્ષરો પર નહોતી ટકી રહી. વચ્ચે વચ્ચે તેઓ ખાંસી રોકવા માટે હોઠ ભીંચી લેતા. તેમના ખભા, જે ક્યારેક સીધા અને મજબૂત હતા, એ હવે ઝૂકી ગયા હતા. ચહેરાની ચામડી પાતળી પડી ગઈ હતી. સુશીલા રસોડામાં મસાલા ચા બનાવી રહી હતી, પણ તેના હાથ એવા ધ્રુજી રહ્યા હતા કે ચા વારંવાર કપની રકાબીમાં છલકાઈ જતી હતી. તેણે એક પળ માટે પતિ સામે જોયું અને તેનું મન ભૂતકાળમાં સરી પડ્યું. એક સમય હતો જ્યારે રાજીવ સરકારી સ્કૂલમાં ઇતિહાસ ભણાવતા હતા. કડક માસ્ટર હતા. બાળકોને કહેતા, તારીખો ગોખવા માટે નહીં, સમજવા માટે હોય છે. ઘરે આવતા તો એ જ માણસ નાના વિક્રમ માટે કાગળમાંથી તલવાર બનાવતો.
સ્કૂલ પ્રોજેક્ટ માટે આખી રાત ચાર્ટમાં રંગ પૂરતો અને ઉનાળાની રાતોમાં ધાબા પર સૂતા સૂતા ઝાંસીની રાણી, અશોક, અકબર, ભગતસિંહની વાર્તાઓ સંભળાવતો. સુશીલા સ્કૂલની બહાર સમોસા, કચોરી અને ચા વેચતી હતી. તડકો, વરસાદ, શિયાળો ગમે તે હોય, તેની લારી સમયસર લાગી જતી. તેણે પોતાની કાનની બુટ્ટીઓ વેચી દીધી, પોતાની માએ આપેલી ચાંદીની પાયલ ગીરવે મૂકી દીધી, માત્ર એટલા માટે કે વિક્રમના કોચિંગની ફી ભરી શકે. રાજીવે પોતાની નાની નાની જરૂરિયાતોને વર્ષો સુધી ટાળી દીધી. દિવાળી પર પણ નવો કુર્તો ન લીધો. ચંપલ ઘસાતી રહી તો ટાંકો મારીને ચલાવી લીધું, કારણ કે તેમનું એક જ સપનું હતું, તેમનો દીકરો તેમના કરતાં વધુ સારી જિંદગી જીવે. અને વિક્રમે તેમને નિરાશ ન કર્યા. તે હોશિયાર હતો, મહેનતુ હતો, ભણવામાં અવ્વલ હતો. દિલ્હીની સારી કોલેજમાં એડમિશન મળ્યું, પછી નોકરી, પછી પ્રમોશન, પછી તગડો પગાર, પછી રિયા સાથે લગ્ન. એક સ્માર્ટ, આધુનિક કોર્પોરેટ દુનિયામાં જીવતી છોકરી, જેના દરેક દિવસનો હિસાબ કેલેન્ડરના રંગીન બ્લોક્સમાં વહેંચાયેલો રહેતો. લગ્નના દિવસે રાજીવે આંગણામાં ઊભા રહીને બહુ વાર સુધી મહેમાનોને જોયા હતા. તેમની આંખો ભરાઈ આવી હતી. તેમણે સુશીલાને કહ્યું હતું, જોયું સુશીલા, આપણી તપસ્યા ફળી ગઈ. મારો દીકરો મોટો સાહેબ બની ગયો. પણ તેમને ક્યાં ખબર હતી કે આ સાહેબ બનવાની કિંમતમાં દીકરાનો સમય અને પ્રેમ હંમેશા માટે ખોવાઈ જશે. વર્તમાનમાં પાછા ફરીએ. એ સવાર પછી રાજીવની તબિયત અચાનક વધુ લથડી. તેમને લોહીની ઉલટીઓ થવા લાગી. સુશીલાએ રડતા રડતા પડોશીની મદદથી તેમને હોસ્પિટલ પહોંચાડ્યા અને હોસ્પિટલના લેન્ડલાઇનથી વિક્રમને ફોન કર્યો. વિક્રમે ઉતાવળમાં ફોન ઉપાડ્યો. માં, પ્લીઝ અત્યારે નહીં, હું એક બહુ જ અગત્યની બોર્ડ મીટિંગમાં જવા નીકળું છું, અત્યારે ક્લાયન્ટ સાથે છું. બેટા, તારા પપ્પા હોસ્પિટલમાં છે, ડૉક્ટર કહે છે સ્થિતિ બહુ ગંભીર છે, તું એકવાર આવી જા. સુશીલા રડી પડી. માં, મેં કહ્યું ને, હું બહુ વ્યસ્ત છું, કાલની મારી દુબઈની ફ્લાઇટ છે, હું હમણાં જ 50,000 રૂપિયા ટ્રાન્સફર કરું છું, પપ્પાને કોઈ સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરી દો, હું આવતા અઠવાડિયે પાછો ફરીને સીધો ત્યાં જ આવીશ, પ્લીઝ અત્યારે ફોન મૂકું છું. પરંતુ એ આવતું અઠવાડિયું રાજીવ માટે ક્યારેય ન આવ્યું. 2 દિવસ પછી એ હોસ્પિટલના એ ઠંડા બિછાને સુશીલાનો હાથ પકડીને રાજીવે હંમેશા માટે આંખો મીચી દીધી. જ્યારે વિક્રમ ફ્લાઇટ પકડીને લખનૌ પહોંચ્યો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. ઘરના આંગણામાં પિતાનો નશ્વર દેહ સફેદ કફનમાં લપટાયેલો પડ્યો હતો. સુશીલાની આંખોના આંસુ સુકાઈ ગયા હતા. તેણે દીકરા સામે જોયું પણ નહીં. અંતિમ સંસ્કાર પતાવીને મોડી રાત્રે જ્યારે ઘરમાં નીરવ શાંતિ છવાઈ ગઈ ત્યારે વિક્રમ ભારે કદમે પિતાના રૂમમાં ગયો. બધું એવું જ હતું. વરંડામાં પડેલી એ નેતરની ખુરશી ખાલી હતી. વિક્રમે ખૂણામાં રહેલો લાકડાનો જૂનો કબાટ ખોલ્યો, જ્યાં પિતા પોતાની અંગત વસ્તુઓ રાખતા હતા. અંદર તેમના જૂના ચશ્મા અને રામાયણના પુસ્તક નીચે એક મોટું કવર પડ્યું હતું. વિક્રમે કવર ખોલ્યું. અંદરથી નોટોના બંડલ નીચે પડ્યા. આ એ જ બધા પૈસા હતા જે વિક્રમે છેલ્લા 6 મહિનામાં ઇલાજના નામે મોકલ્યા હતા. 1 રૂપિયો પણ વપરાયો ન હતો. અને એ પૈસાની સાથે એક કાગળ હતો, પિતાના ધ્રુજતા હાથે લખેલો છેલ્લો પત્ર. બેટા વિક્રમ, તું બહુ મોટો માણસ બની ગયો છે અને તેનો મને અને તારી માને ખૂબ ગર્વ છે. ડૉક્ટરે મને 2 મહિના પહેલાં જ કહી દીધું હતું કે હવે મારા દિવસો ગણતરીના છે. તારી માને ખબર ન હતી. મેં જ તને વારંવાર ફોન કરવાની ના પાડી હતી, કારણ કે તું તારી મોટી જિંદગીમાં બહુ વ્યસ્ત છે ને દીકરા. તારા કામમાં ખલેલ ન પહોંચે એટલે મેં તને મારી બીમારીની સાચી જાણ ન કરી. આ તારા મોકલેલા પૈસા મેં અકબંધ રાખ્યા છે. મારી જૂની સરકારી હોસ્પિટલની દવાઓ માટે મારું પેન્શન પૂરતું હતું. આ પૈસા તું તારા દીકરા આરવના ભવિષ્ય માટે સાચવી રાખજે. બેટા, જિંદગીના આ છેલ્લા દિવસોમાં મને તારા મોકલેલા આ કાગળના ટુકડાઓની નહીં, પણ તારા સમયની, તારા ખભે માથું મૂકીને રડવાની અને તારા મોઢે પપ્પા સાંભળવાની જરૂર હતી. પણ તારી પાસે સમય ક્યાં હતો? તારી સફળતા તને મુબારક દીકરા. તારી માને સાચવજે. તારા પપ્પા. પત્ર વાંચીને વિક્રમના હાથમાંથી કાગળ સરી પડ્યો. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેને યાદ આવ્યું
કે કેવી રીતે પિતાએ તેના સ્કૂલ પ્રોજેક્ટ માટે આખી રાત જાગીને ચાર્ટ બનાવ્યા હતા અને આજે પોતે પિતાના અંતિમ શ્વાસ વખતે મીટિંગનું બહાનું કાઢીને ન આવ્યો. તે જ અડધી રાત્રે વરસાદ ફરી શરૂ થઈ ગયો હતો અને એ વરસાદમાં ઘરના ખુલ્લા દરવાજે બેસીને લાખો રૂપિયા કમાતો દિલ્હીનો એ મોટો સેલ્સ ડિરેક્ટર એક નાના બાળકની જેમ ધ્રુસકીને ધ્રુસકે રડી રહ્યો હતો. પણ હવે પસ્તાવા સિવાય બીજું કંઈ જ બચ્યું નહોતું. કબાટમાંથી મળેલા એક પત્રએ તેનો બધો અહંકાર, બધી સફળતા અને તેને અંદરથી કાયમ માટે તોડી નાખ્યો હતો. સમય અને સંબંધો રેતીની જેમ હાથમાંથી હંમેશા માટે સરી ચૂક્યા હતા. આખી કહાણીનો સાર એમ કહે છે કે યાદ રાખજો, પૈસા ક્યારેય સંબંધોની ખોટ પૂરી નથી કરી શકતા, કારણ કે સમય ગયો પછી ફક્ત પસ્તાવો જ હાથમાં રહે છે. અને છેલ્લે એટલું જ કહીશ કે કરી બતાવો કંઈક એવું કે દુનિયા કરવા જાય તમારા જેવું.